તો નવરાત્રિના 9 દિવસમાંથી કોઈપણ દિવસે આ ₹1ના સિક્કાનો અને લવિંગનો આ વિશેષ ઉપાય જરૂર કરજો। જો તમે નવરાત્રિના કોઈપણ દિવસે ₹1ના સિક્કાનો અને લવિંગનો આ ઉપાય કરી લેશો તો તમને માતા જગદંબાના વિશેષ આશીર્વાદ મળશે, જેના પછી તમારા જીવનની દરેક સમસ્યાનો સંપૂર્ણ નાશ થશે, તમારી કોઈપણ મનોકામના પૂર્ણ થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। એ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે માતાજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહે અને માતાજીની કૃપાથી તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો, તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। સૌથી પહેલો ઉપાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો ઉપાય। આ ઉપાય કરવા માટે તમારે નવરાત્રિના કોઈપણ દિવસે સાંજના સમયે તમારે યોગ્ય રીતે સ્નાન કરીને ₹1ના 2 સિક્કા લેવાના છે। તમારે માતા દુર્ગાના મંદિરમાં જવાનું છે। મંદિરમાં ગયા પછી તમારે માતાજીની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે। તમારા હાથમાં 2 સિક્કા પકડવાના છે। પછી તમારે 9 વખત દુર્ગા ચાલીસાનો પાઠ કરવો પડશે। જો તમને દુર્ગા ચાલીસા નથી આવડતી તો તમને કોઈપણ મંદિરમાં દુર્ગા ચાલીસાની પુસ્તક મળી જશે। હવે તમારે તમારા ઘરે આવવાનું છે અને આ 2 સિક્કામાંથી તમારે 1 સિક્કો તમારા કબાટમાં કે તિજોરીમાં રાખવાનો છે અને બીજો સિક્કો તમારે તમારા પર્સમાં રાખવાનો છે। જો તમે નવરાત્રિ દરમિયાન માત્ર આટલું કરશો તો આ સિક્કો તમારા માટે માતાજીના આશીર્વાદ બની જશે અને માતાજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે, તમારી દરેક સમસ્યાનો અંત આવશે। એટલા માટે આ ઉપાય જરૂર કરજો। હવે પછીનો ઉપાય છે ભાગ્ય હંમેશા તમારો સાથ આપે તેનો મહા ઉપાય છે। જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપે અને તમારા નવગ્રહ તમારો સાથ આપે તો બસ આ એક ઉપાય કરજો। નવરાત્રિના કોઈપણ દિવસે તમારે ઘરે 9 રોટલી બનાવવાની છે। દરેક રોટલીમાં સૂકા ધાણા નાખો અને આ રોટલી તમારા હાથથી કોઈપણ ગાયને ખવડાવો। ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે। શાસ્ત્રો, વેદ અને પુરાણોમાં લખ્યું છે કે નવરાત્રિ દરમિયાન કોઈપણ ગાયને રોટલી અને ધાણા ખવડાવવામાં આવે તો વ્યક્તિના ઘરમાં માતાજીની કૃપા હંમેશા બની રહે છે અને માતાજીની કૃપાથી ભાગ્ય તમારો હંમેશા સાથ આપે છે। જો તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થાય છે, તમારા ઘરના સભ્યો વચ્ચે એકબીજા પ્રત્યે મતભેદ રહે છે, તો સમજી લો કે તમારા ઘરમાં કોઈ નકારાત્મકતા છે। તેથી તમારે નવરાત્રિના કોઈપણ દિવસે સાંજના સમયે ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને ઘરના દરેક ખૂણામાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને દરેક પ્રગટાવેલા દીવામાં એક લવિંગ નાખવું જોઈએ। જો તમે નવરાત્રિમાં આ ઉપાય કરશો તો તમારા ઘરની નકારાત્મક શક્તિઓ નાશ પામશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે। જ્યાં પણ સકારાત્મક ઉર્જા રહે છે તે ઘર પ્રગતિ કરે છે, તે ઘર પર માતાજીની કૃપા હંમેશા રહે છે। હવે પછીનો ઉપાય છે હળદરનો ઉપાય। હળદરનો ઉપયોગ પૂજામાં પણ થાય છે, તેથી તમારે નવરાત્રિમાં માતાજીને હળદરના 2 ગાંઠિયા અર્પણ કરવા જોઈએ। આ પછી માતાજીની સામે શ્રી સૂક્તનો પાઠ કરો અને ધન સંબંધિત સમસ્યાઓ અથવા તો તમારી જે ઈચ્છા હોય તે દૂર કરવા માટે પ્રાર્થના કરો। ત્યારબાદ
નવરાત્રિ પછી આ હળદરના ગાંઠિયાને લાલ કપડામાં લપેટીને તમે ઘરમાં જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. દર નવરાત્રિમાં જૂની હળદરને પાણીમાં પધરાવી દો. આમ કરવાથી માતા દુર્ગાની કૃપાથી તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે જલ્દી જ દૂર થઈ જશે. લાલ જાસૂદનું ફૂલ. માતા દુર્ગાને લાલ જાસૂદનું ફૂલ ખૂબ જ પ્રિય છે. જો તમે નવરાત્રિમાં મા દુર્ગાને વિધિપૂર્વક જાસૂદનું ફૂલ અર્પણ કરો છો તો મા દુર્ગાની કૃપાથી તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે. આ સિવાય નવરાત્રિ દરમિયાન તમારે તમારા ઘરમાં લાલ જાસૂદના ફૂલનો છોડ પણ લગાવવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં માતા દુર્ગાની કૃપા હંમેશા બની રહેશે. તુલસીનો છોડ. નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવવો. જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવ્યો હોય તો ₹1ના સિક્કાની સાથે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો અને પછી આ સિક્કાને તુલસીના છોડની નીચે માટીમાં દાટી દો. આ તમારી પ્રગતિ માટે નવા માર્ગો મોકળા કરશે અને તમારું સૂતેલું નસીબ જાગી જશે. ગુલાબનું ફૂલ. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં એક ગુલાબની સાથે દેવી દુર્ગાને લવિંગ અર્પણ કરો. નવરાત્રિ દરમિયાન ધન, સુખ, ઐશ્વર્ય અને સમૃદ્ધિ મેળવવા માટે લવિંગનો આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો હવે જાણીશું કે નવરાત્રિમાં કયા વૃક્ષને સ્પર્શ કરવાથી માતાજીના વિશેષ આશીર્વાદ મળે છે. બીલીપત્રનું વૃક્ષ. બેલપત્રની ડાળીમાં માતા પાર્વતી, તેના મૂળમાં બ્રહ્મા, તેના થડમાં ભગવાન વિષ્ણુ અને તેના તમામ ભાગોમાં ભગવાન શંકરનો વાસ છે. સાંજના સમયે શિવ મંદિરમાં અથવા તો માતા દુર્ગાના મંદિર પાસે જે બેલપત્રનું ઝાડ હોય છે તેની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ગુણવાન અને પરાક્રમી બને છે. વ્યક્તિની દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આપણા ધર્મશાસ્ત્રો એમ પણ કહે છે કે નવરાત્રિ દરમિયાન જો કોઈ વ્યક્તિ દેવી નવદુર્ગાનું ધ્યાન કરતાં કરતાં ઝાડને 7 વખત સ્પર્શ કરે છે તો તે વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે. જો તમે વ્રત કરતા હો તો ધ્યાનથી સાંભળો. જે વ્યક્તિ વ્રત કરે છે આવા વ્યક્તિને નવરાત્રિ દરમિયાન સાંજે શક્ય હોય ત્યાં સુધી બેલપત્રના ઝાડને અવશ્ય સ્પર્શ કરવો જોઈએ. જો તમે વધારે સ્પર્શ કરી શકતા નથી તો 7 વાર સ્પર્શ કર્યા પછી બેલપત્રના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો. નવરાત્રિ દરમિયાન જો કોઈ વ્યક્તિ બેલપત્રના ઝાડના મૂળમાં દૂધ ચડાવે તો તમામ પ્રકારના રોગો દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ સિંદૂર મિશ્રિત ગંગાજળ ચડાવે તો વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે. બેલપત્રના મૂળમાં તલ ચડાવવામાં આવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો તમારી લાંબા સમયથી કોઈ ઈચ્છા હોય અને તે ઈચ્છા પૂર્ણ થાય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા જગદંબે જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.